ધાનેરા વિધાનસભામાં આપેલા વચનોનો એમએલએ માવજી દેસાઈનો વિડીયો વાયરલ થયો। માવજી દેસાઈએ ધાનેરા માટે કેનાલનો મોટા ઉપાડે વાયદો કર્યો હતો। માવજી દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોટી સંખ્યા પગપાળા ગાંધીનગર જઈ કેનાલ માટે સરકાર સામે બાહ્ય ચડાવીશું। આજ સુધી તમામ આગેવાનોએ પોકળ વાયદા આપ્યા હતા, અમે પૂરા કરીશું તે માવજી દેસાઈએ કહ્યું હતું। ત્યારે આ વાત વિતાવ્યાને 2 વર્ષ થઈ ગયા છે, છતાં એમએલએ માવજી દેસાઈએ આ મુદ્દે કંઈ કર્યું નથી, જેથી લોકોએ તેમને તેમનો કરેલો વાયદો યાદ કરાવવા જૂનો વિડીયો વાયરલ કર્યો। વિડીયો વાયરલ કરી લોકો સોશિયલ મીડિયામાં પૂછી રહ્યા છે કે ક્યાં હુઆ તેરા વાદા। ત્યારે જોવું રહ્યું કે એમએલએ માવજી દેસાઈને તેમનો વાદો યાદ આવે છે કે કેમ। તેમણે પણ અન્ય આગેવાનોની જેમ પોકળ વાયદા આપ્યા હતા, તો જોવું રહ્યું। હોય તો એ ધાનેરા વિધાનસભાની અંદર છે, એ મોટોમાં મોટો પ્રાણ પ્રશ્ન છે અને કુદરતે પણ કંઈક નિયતિ ઘડી હશે, એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે અહીંથી અપક્ષનો ધારાસભ્ય ચૂંટાઈને જાય અને સરકાર ભાજપની હોય કે કોંગ્રેસ હોય એની સામે બાયું ચડાવે અને ધાનેરાના પાણી માટે સમગ્ર વિસ્તારને સાથે લઈ જઈ પદયાત્રા લઈ અને સરકાર સામે બાયું ચડાઈ અને પાણીનો પ્રશ્ન હલ કરે। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અત્યાર સુધીના જે વાયદાઓ હતા એ પોકળ હતા અને આ વખતે ખરા દિલથી બધા લોકો અને અમે આગેવાનો બધા ભેગા થઈને નક્કી કર્યું છે કે બાકીના બીજા બધા વિષયો પ્રશ્નો પછી કરીશું, પણ સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન પાણીનો છે એ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે અમને શક્તિ આપે અને જવલંત વિજય બનાવે, તો આપણે બધા સાથે અહીંથી પદયાત્રા લઈ અને જે સરકાર હોય સરકારની સામે બેસી જન આંદોલન કરી અને પાણીનો કાયમી નિકાલ થાય એ પ્રકારનો નિર્ણય આપણે સરકાર જોડે કરાય। અને રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, ધાનેરા, બનાસકાંઠા।